નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, આજે મેં આવી ગયા છે પશુપાલક મિત્રની ઘરે. તો આજે જબરજસ્ત ભેંસમાં જે રિઝલ્ટ આવ્યું છે, બરોબર છે. તો ગાય ભેંસોમાં તમારે જે પ્રોબ્લેમ હોય, તમારે ગાય ભેંસોમાં દૂધમાં પ્રોબ્લેમ હોય, આચરણમાં પ્રોબ્લેમ હોય, તરવાઈ જતા હોય, વેતરમાં બંધાતા બંધાઈને પાછા ફેલાઈ જતા હોય, તમારે ગાય ભેંસો રાખો છો અને તૈયાર જ ન થતા, 3-4 વર્ષ કાઢી નાખતા હોય, અને જો વર્ષે ને વર્ષે તૈયાર કરવી જ હોય તમારે, તો અમારો એક પાવડર આવે છે. તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અવનવી અપડેટ્સ મળતી રહેશે. તો વિડીયો તમે લાસ્ટ તક જોવાની રહેશે, પૂરેપૂરી માહિતી મળશે તમને. આ છે મારો એક પાવડર છે, તમારે 600 બીમારીમાં કામ કરે છે. CFM પાવડર છે અમારો. આ તમારે કોઈ પણ ભેડું હોય કે પોપડા હોય, તમારે સવાર સાંજ એક ચમચી નાખવાનું રહેશે. તમારે અંદર ચમચી પણ આપેલી છે, બરોબર છે. ચમચી બતાવવાની કોશિશ. આ છે સવાર સાંજ તમારે કેવું છે, એક ચમચી નાખવાની સવાર સાંજ. આખા દિવસનો 10 રૂપિયા ખર્ચો આવે છે તમારે. તમે ગાય ભેંસ 60-70 હજાર રૂપિયા, લાખ રૂપિયાની લોકો ભેંસો પણ 1.5 લાખ રૂપિયાની ભેંસ રાખે છે. તો તમારે ભેંસને તંદુરસ્તી હોય તો દૂધ પણ સારું કરશે, ફેટ પણ સારો આવશે. તો સવારે આખા દિવસનો ખાલી 10 રૂપિયા ખર્ચો લાગે છે તમારે, અને સવાર સાંજ એક ચમચી આપવાનું રહેશે તમે. હવે આ ગાય ભેંસોમાં અત્યારે કેવું છે, પહેલા અમારે જે પાવડર નહોતો આપ્યો તમારે, તારે ખાલી 1.5 લીટર દૂધ કરજો. અત્યારે પાવડર શરૂઆત કર્યો છે તમારે 2.5 લીટર દૂધ વધી ગયું છે, બરોબર છે. 2.5 લીટર એટલે સવાર 7 થઈને 1 થી લઈને 1.5 લીટરનો દૂધનો વધારો થાય છે. ફેટમાં પણ જોરદાર આધાર છે. તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.